રાધનપુર વિધાનસભા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને અસરગ્રસ્તોને તાકીદે મદદ કરવાની માંગણી કરી છે. ધારાસભ્યશ્રીએ પત્રમાં મુખ્યત્વે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલું નુકસાન, મકાનોની નુકસાની અને પશુમરણ અંગે તાકીદે સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોની કેશટોલ તથા યોગ્ય વળતર ચૂકવવામાં આવે. રાધનપુરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે. વરસાદને કારણે ખોરવાયેલો વીજ પુરવઠો વહેલી તકે પુનઃ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અહીંયા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. રાધનપુર નગરપાલિકા શહેરમાં પણ જે નીચાણવાળા ઘરામાન સોસાયટીમાં જે પાણી ભરાઈ ગયા હતા, ગરીબ ઘરના લોકોને પાણી ભરાઈ ગયા, ત્યાં પણ એને કેશ ડોલ ને ઘરવખરીની મેં વાત કરી છે. સાથે સાથે સાંતલપુર તાલુકામાં પણ મારો પ્રવાસ કાલે હતો. મેં ખુદ રૂબરૂ જઈને એ લોકોને ઘરમાં જઈને જોયું તો જે એ ઘરોમાં પાણી ભરેલા છે અને ઘર વખરી જેને નુકસાન થઈ છે એ લોકોને સહાય ચૂકવવા મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને નુકસાન થયું? ખેડૂતોને વરસાદ આમ તો ધીમી ગતિએ વરસ્યો છે એટલે એટલું બધું કાંઈ નુકસાન નથી, તેમ છતાં કોઈને એવું વેણ પડ્યું છે ને એવું હશે તો એ સરકાર દ્વારા, તંત્ર દ્વારા એ ખેડૂતોને સર્વે કરી અને એને સહાય ચૂકવે.